નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નું પ્રકરણ 5 વહીવટી તંત્ર. એમાં આપણે જોઈશું નિયમ 61 થી 83 સુધી. નેક્સ્ટ, નિયમ 61 સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની સત્તા અને ફરજો. એમાં એક છે, વહીવટી અધિકારી સ્કૂલ બોર્ડની બેઠકનો એજન્ડા તૈયાર કરવા માટે ગોઠવણ કરી અધ્યક્ષ સમક્ષ મંજૂરી માટે મૂકશે. મંજૂર થયા બાદ એજન્ડાની દરેક બાબત ઉપર લેખિત શેરો કરશે. સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને બેઠક અંગે જાણકારી આપતી નોટિસ પાઠવશે. બેઠકોની ચોક્કસ અને સ્પષ્ટ કાર્ય નોંધ તૈયાર રાખશે. નિયમ 62 સ્ટાફ પસંદગી સમિતિના સેક્રેટરીની ફરજો જોઈએ તો વહીવટી અધિકારીઓએ જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા નિભાવવામાં આવતા સ્ટાફ તથા અધિકૃત નગરપાલિકા દ્વારા નિભાવવામાં આવતા સ્ટાફનો અંદાજ તૈયાર કરી પ્રાથમિક શાળાની વાર્ષિક પરીક્ષાના પરિણામ પ્રસિદ્ધ થયા બાદ 10 દિવસની અંદર સ્થાનિક વર્તમાનપત્રમાં અંદાજેલી ખાલી જગ્યાઓની જાહેરાત આપવાની રહેશે. આ નિયમ 62 મુજબ છે. પસંદગી સમિતિના સેક્રેટરીની ફરજો બતાવેલી છે. નેક્સ્ટ, નિયમ 63ની અંદર શું કીધું છે તો સ્ટાફ સંબંધી સત્તા અને ફરજો. વહીવટી અધિકારીને ઉતરતા દરજ્જામાં નોકરો નીમવાની સત્તા રહેશે. વહીવટી અધિકારીએ શિક્ષકોની જગ્યા માટે સ્ટાફ પસંદગી સમિતિએ પસંદ કરેલા ઉમેદવારોની નિમણૂકના માટે સ્ટાફ પસંદગી સમિતિએ આપેલા આદેશો અનુસાર પસંદ કરેલા ઉમેદવારોના નિમણૂકના હુકમો કાઢવાના રહેશે. નેક્સ્ટ, નિયમ 65માં કીધું છે વહીવટી અધિકારીએ આપવાની જામીનગીરી બાબત છે. નિયમ 66 મદદનીશ વહીવટી અધિકારીની ફરજો દર્શાવે છે. નિયમ 67 સુપરવાઇઝરો તથા ઇજનેરી સ્ટાફની ફરજો બતાવે છે. નિયમ 69 કારકુનોની ફરજો બતાવે છે. 68 જે નિયમ છે રદ થઈ ચૂક્યો છે. નિયમ 70 પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો બતાવે છે. નિયમ 70 ક વર્ગ 4ના કેટલાક નોકરોની ફરજો બતાવે છે. નેક્સ્ટ, નિયમ 71 અપીલ કેવી રીતે રજૂ કરવી. અધિનિયમની કલમ 24 મુજબ દરેક અપીલ ઉપર અપીલ કરનારે યોગ્ય રીતે સહી કરવી અને જે હુકમ વિરુદ્ધ અપીલ કરવામાં આવી હોય તે હુકમની તારીખથી 30 દિવસની અંદર વહીવટી અધિકારીને મળે તેમ 3 નકલો ટ્રિબ્યુનલને વહીવટી અધિકારી દ્વારા રજિસ્ટર્ડ ટપાલથી મોકલવી. આ 30 દિવસ ખાસ યાદ રાખવા જોઈએ. નેક્સ્ટ, નિયમ 72 અપીલમાં સમાવેશ કરેલી બાબતો જોઈએ તો અપીલમાં યોગ્ય શિષ્ટ ભાષાનો ઉપયોગ થયો હોય ઉપરાંત જે હુકમની વિરુદ્ધ અપીલ હોય તેની નકલ સાથે જોડવાની હોય છે. અપીલ પ્રાદેશિક ભાષામાં કે અંગ્રેજી ભાષામાં હોવી જોઈએ. નેક્સ્ટ, નિયમ 73 વહીવટી અધિકારીએ લેવાના પગલાં. જે તે અપીલને લગતી તમામ માહિતી વહીવટી અધિકારી 21 દિવસની અંદર જિલ્લા શિક્ષણાધિકારીને રજૂ કરવાની રહેશે. નિયમ 74 કેસના કાગળો જોવા તથા ટ્રિબ્યુનલની બેઠકની તારીખ નક્કી કરવા બાબત. એમાં જિલ્લા શિક્ષણાધિકારીએ વહીવટી અધિકારી પાસેથી મળેલી અપીલની નકલોને સ્કૂલ બોર્ડના અધ્યક્ષને મોકલી તેની સાથે વિચાર વિમર્શ કરીને અપીલનો નિર્ણય કરવા માટે ટ્રિબ્યુનલની બેઠકની તારીખ નક્કી કરવાની રહેશે. નિયમ 74માં કીધું છે. નિયમ 75 ટ્રિબ્યુનલની બેઠકો. સામાન્ય રીતે ટ્રિબ્યુનલની દર 3 મહિને બેઠક મળે છે, પરંતુ અહીં જિલ્લા શિક્ષણ અધિકારી અધ્યક્ષની સાથે વિચાર વિનિમય કરીને બેઠકનું સ્થળ અને સમય વિશે ઓછામાં ઓછા 10 દિવસ પહેલા અધ્યક્ષને, વહીવટી અધિકારીને અને સંબંધિત અપીલ કરનારને તેની જાણ કરવાની રહેશે. નિયમ 76 અપીલ કરનારે બેઠકમાં હાજર રહેવા બાબત. નિયમ 77 નિવેદનો તથા જવાબ ટ્રિબ્યુનલે નોંધવા બાબત છે. નિયમ 78 અપીલનો નિર્ણય કરવા બાબત. વહીવટી અધિકારીએ પસાર કરેલા હુકમને બહાલ રાખતો, ફેરવતો, રદ કરતો હુકમ ટ્રિબ્યુનલે કર્યા પછી તેમાં જિલ્લા શિક્ષણાધિકારી તથા અધ્યક્ષે સહી કરવાની રહે છે. નિયમ 79 નિયમને ઉલ્લેખ લખી મોકલવા બાબત જોઈએ તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વચ્ચે કોઈ મતભેદ પડે ત્યારે આવી બાબતોનો જિલ્લા શિક્ષણાધિકારીએ તરત જ નિયામકને રિપોર્ટ કરવાનો રહેશે. એટલે કે મતભેદ હોય તો 79 મુજબ રિપોર્ટ નિયામકને થશે. નિયમ 80 અપીલના કાગળોની કસ્ટડી જોઈએ તો અપીલનો નિર્ણય. નિયમ 80
અપીલના કાગળોની કસ્ટડી આપણે જોઈ રહ્યા હતા. અપીલનો નિર્ણય કરવામાં આવે ત્યાં સુધી તમામ કાગળો જિલ્લા શિક્ષણાધિકારીની કસ્ટડીમાં રહેશે. નિર્ણય આવ્યા બાદ તમામ કાગળો વહીવટી અધિકારીને સોંપી દેવાશે. નેક્સ્ટ, નિયમ 81, જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસના કારકુને કારકુની કામ કરવા બાબતના જે છે તે નિયમ 81માં બતાવેલા છે નિયમો. નિયમ 82, બાંહેધરીવાળા શિક્ષકે બીજી અપીલ કરવા બાબત ટ્રિબ્યુનલે પસાર કરેલ હુકમથી નારાજ શિક્ષક વહીવટી અધિકારી મારફત બીજી અપીલ સરકારને કરી શકશે. નિયમ 83, આ નિયમો અમલમાં આવ્યા પહેલાની અપીલનું કામકાજ મુંબઈ પ્રાથમિક શિક્ષણના નિયમો 42 મુજબ ચાલશે. આ એ વચગાળાના જે નિયમો 83માં બતાવેલા છે કે 1942 મુજબ જે ચાલવાના હતા, જ્યાં સુધી આ કાયદો અને એના અમલ શરૂ થાય ત્યાં સુધી. નેક્સ્ટ, પ્રકરણ 6 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ નિયમો આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.